बराए खुशनु इमाम ज़माना बुलंद तर बराए सलामत इमाम ज़माना आवाज़ बुलंद रहमल्लाह फमन करल फातिहा। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। वस्सलातु वस्सलामु अला अशरफिल अंबियाइ वल मुरसलीन सय्यदना व नबियना हबीब इलाहिल आलमीन बिल क़ासिम मुहम्मद सल्लल्लाहु अलैहि वालिहिल मासूमीन सय्यमा मौलाना बक़ियतिल्लाह फिल अर्ज़ीन रूही वरवाहुल आलमीन लितुराब मक़दमिहि खुदा वलानतुल्लाहि अला अदाइहिम व गासिबि हुकूकिहिम व मुनकिरी फ़ज़ाइलिहिम अजमईन। अम्मा बाद बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्लाहुम्मा कुल्लि वलिय्यिकल हुज्जत इब्निल हसन सलवातुका अलैहि व अला आबाए फ़ी हाज़िहि स्साअति व फ़ी कुल्लि साअ वलिय्यन व हाफ़िज़न व क़ाइदन व नासिरा व दलीलन व ऐना हत्ता तुस्किनहु अर्दका तौआ व तुमत्तिअहु फ़ीहा तवीला। अम्मा बाद क़ाल रसूलुल्लाह सल्लल्लाहु अलैहि व आलिहि ज़य्यनु मजालिसकुम बिज़िक्रि अली इब्न अबी तालिब लअन्न ज़िक्रहु ज़िक्री व ज़िक्री ज़िक्रुल्लाह व ज़िक्रुल्लाहि बअदा बर मुहम्मद व आले मुहम्मद सल्लल्लाहु खुदांदे आलमनो तो ये दिलथी शुक्रिया अदा करिए कि આપણને મજલિસ અઝાની અંદર શરીક થવાનો મોકો અને ખુશનસીબી અતા થઈ। ખરેખર મજલિસની અંદર શરીક થવું કિતાબ જામિઉલ અખબારની અંદર છે, બિહારુલ અનવારની અંદર પણ આ રિવાયત મોજૂદ છે। અલ્લાહના રસૂલ ઇરશાદ ફરમાવે છે કે હે અબુ ઝર એક કલાક મજલિસની અંદર બેસવું એ દરરોજ 1000 રાત સુધી દરરોજ રાત્રે 1000 રકાત નમાજ પઢવા કરતાં અલ્લાહને વધારે પસંદ છે। વિચારીએ આપણે 1 કલાક ઇલ્મની મજલિસમાં બેસવું એ 1000 રાત જાગવાનું અને દરેક રાત્રે જાગીને પાછું નેટ જે છે એ સર્ફ નથી કરવાનું પણ 1000 રકાત નમાજ પઢવાની એની કરતાં અલ્લાહને વધારે પસંદ। હજી અલ્લાહના રસૂલ આગળ ઇરશાદ ફરમાવે છે કે 1 કલાક મજલિસમાં બેસવું એ 1000 વખત જિહાદ કરવા કરતાં અલ્લાહને વધારે પસંદ અને 1000 વખત કુરાન ખતમ કરવા કરતાં અફઝલ છે। અબુ ઝરને આશ્ચર્ય થયું કે 1000 કુરાન ખતમ કરવા કરતાં અફઝલ। કીધું કે સાંભળ્યો 1000 નહીં પણ 12000 કુરાન ખતમ કરવા કરતાં અફઝલ છે। 12 આપણે માહે રમજાનમાં માશાલ્લાહ 1 કુરાન 2 કુરાન વધીને 3 કુરાન કોઈને અલ્લાહ તૌફીક આપે તો 5 કુરાન ખતમ કરે પણ 12000 કુરાન ખતમ કરવા
આસાન છે? અઘરું છે, પણ એનો સવાબ અલ્લાહ આપણને મજલિસની અંદર શરીક થવાથી. ત્યાં સુધી અલ્લાહના રસૂલ આગળ ઇરશાદ ફરમાવે છે કે 1 વર્ષની એવી ઇબાદત કે જેમાં દિવસે રોજા રાખ્યા હોય અને રાત્રે નમાઝ પડી હોય, એના કરતાં વધારે અલ્લાહને પસંદ છે કે બંદો જે છે એ મજલિસની અંદર છે. હવે વિચારી લઈએ આપણે કે મજલિસની અંદર શરીક થવાની કેટલી બધી અઝમત છે. ત્યાં સુધી કે સવાલ એ થાય કે કેવી મજલિસ, બરાબર, કેવી મજલિસ? મજલિસ એ હોવી જોઈએ કે જેની અંદર મુઝાકરતુલ ઇલ્મ, ઇલ્મની ચર્ચા હોય, રાજકારણની વાતો ન હોય, પોલિટિક્સની વાતો ન હોય, ખજૂર ને દાડમ ને માર્કેટની વાતો ન હોય, બરાબર ને? એવી પણ મજલિસો હોય છે કે જેની અંદર દુનિયાવી વાતો થાય છે, પણ એવી મજલિસનો કોઈ ફાયદો નથી. બલકે એ મજલિસ કે જેમાં ઇલ્મી ડિસ્કશન થતું હોય, ઇલ્મી ચર્ચા થતી હોય, અકાયદની વાત થતી હોય, કામની વાત થતી હોય, અખલાકની વાત થતી હોય, આવી મજલિસની અંદર. બલકે ત્યાં સુધી અલ્લાહમાં મજલિસ ફરમાવે છે કિતાબ બિહારુલ અનવારની અંદર જ તે કે છઠ્ઠા ઇમામ હઝરત ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ પોતાના એક દોસ્ત સાથી સાહાબી ફુઝેલને પૂછે છે. ફુઝેલ બહુ અઝીમુલ મર્તબત હસ્તી હતા. ફુઝેલ જે છે એ એટલા અઝીમ હસ્તી હતા કે ઇમામ ફરમાવે છે કે ફુઝેલ જ્યારે જમીન ઉપર ચાલે છે ને તો જમીન ફક્ર કરે છે. જે જમીન ઉપર ફુઝેલ ચાલે છે એ જમીન બીજી જમીનને કહે છે કે આજે મારી ઉપર તો ફુઝેલ ચાલ્યા છે. જન્નતી શખ્સ હોવાની ગેરંટી ઇમામે એને આપી. ફુઝેલને પૂછે છે કે શું તમે જ્યારે મળો છો, જમા થાઓ છો, તો અમારી હદીસોની ચર્ચા કરો છો કે નહીં? તો ફુઝેલ કહે છે કે હા મૌલા, હું તમારી ઉપર ફિદા થાઉં. અમે જ્યારે મળીએ છીએ તો કાલ સાદિક અને કાલલ બાકીર એમ જ કહીએ છીએ. જાફરે સાદિક અલૈહિસ્સલામે આમ કીધું ને મોહમ્મદે બાકીરે આમ કીધું, આવી રીતના હદીસોની વાતો કરીએ છીએ. એ વખતે ઇમામે કીધું કે હું આવી મજલિસોને પસંદ કરું છું, હું પસંદ કરું છું આવી મજલિસોને. ફૈઝાન ગિરામી ઇમામને એ મજલિસ પસંદ છે કે જેની અંદર હદીસની ચર્ચા થાય. આગળ ઇમામ કહે છે રહેમલ્લાહુ અબ્દન અમરન, ખુદા રહેમત નાઝિલ કરે બંદા ઉપર જે અમારા અમરને જીવંત કરે. અલ્લામા મજલિસી આ હદીસની તફસીરમાં કહી છે કે અમ્રને જીવંત કરવાથી મુરાદ ફઝાઇલે મોહમ્મદ આલે મોહમ્મદ બયાન કરવા, અહેલે બેત અલૈહિસ્સલામની હદીસોને બયાન કરવી અને એમના આસારની હિફાજત કરવી. ફૈઝાન ગિરામી એવી મજલિસ કે જેની અંદર ફઝાઇલે મોહમ્મદ આલે મોહમ્મદ હોય, જેની અંદર અહેલે બેત અલૈહિસ્સલામની હદીસો હોય, આવી મજલિસને ઇમામ પસંદ કરે છે અને એનો સવાબ પૂરી રાતની ઇબાદત કરતાં વધી જાય છે. બર મોહમ્મદ આલે મોહમ્મદ તો મજલિસની અંદર ઇન્સાન શરીક એ ન જોવે કે મજલિસમાં કોણ ઝાકિર છે, એ ન જુએ કે મજલિસમાં શું ન્યાઝ છે, એ ન જુએ કે મજલિસ ક્યાં પડાઈ રહી છે, બલકે એ જુએ કે મજલિસમાં શું બયાન થઈ રહ્યું છે, મેયાર જે છે એ શું બયાન થઈ રહ્યું છે. અગર અહેલે બેત અલૈહિસ્સલામની વાત બયાન થઈ છે તો એની અઝમત, એની ફઝીલત જુદી છે. અને આવા શખ્સને ઇમામ જોરદાર ઇનામ આપે છે. કિતાબ જુર્રે-ઈ અઝ કરામતે ઇમામ હુસૈનની અંદર એક ઇમામ હુસૈનની ઇનાયત પોતાના એક અઝાદારની ઉપર જે છે એ બયાન કરી. એ છે કે એક આલિમે દીન હતા આયતુલ્લાહ સૈયદ મોહમ્મદ કાઝિમ કઝવીની તબાતબાઈ. એ ઈરાકની અંદર નજફ અશરફમાં જે ઇલ્મ હાસિલ કરી રહ્યા, ઈરાનના હતા અને ઈરાકમાં આવ્યા હતા. એકવાર એ વિચારે છે કે ચાલને હું મારા વતન યઝદ જાઉં અને રિશ્તેદારોને મળો. તો નક્કી કરે છે. એની પાસે એક કફન હોય છે. એ કફન ઉપર એમણે કુરાન આખું લખ્યું.
આખું કુરાન, અને એ પણ ક્યાં? હરમે અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામ બેસીને આખું કુરાન કફન ઉપર લખ્યું. અને પછી કરબલા ગયા અને ત્યાં જઈને કફનની જે કિનારી હતી ત્યાં એ ઝિયારતે આશુરા ખાકે શિફાતી લખ્યું. આવું કફન લઈને એ પોતાના વતન ગયા. પોતાની દીકરીના ઘરે રોકાણા અને જ્યારે રાત પડી તો ખ્વાબની અંદર જોવે છે કે ખુદ મૌલા હુસૈન તશરીફ ફરમા છે. કીધું કે યઝદના કબ્રસ્તાનમાં તમે હમણાં જાઓ, ત્યાં અમારો એક ચાહવાવાળો છે જેનો ઇંતકાલ થઈ ગયો છે, એને ગુસ્લ દઈ દેવામાં આવ્યું છે. હવે તમારી પાસે જે કફન છે એ કફન તમારે એને ગિફ્ટ તરીકે દેવાનું છે. અમે ચાહીએ છીએ કે તમે એ કફન એને આપો. અલ્લાહમાં કહે છે કે હું સપનું સમજીને પાછો સૂઈ ગયો. બેદાર થયો પણ તો સપનું છે એમ કરીને સૂઈ ગયો. ફરી 2 વાર ઇમામ આવ્યો અને પછી જ્યારે એ તૈયાર થઈ કફન લઈ કબ્રસ્તાનમાં જેવા પહોંચ્યા તો લોકો જે છે એ વાટ જ જોતા હતા. એ કહે છે કે કફન લેતા આવ્યા? તો કે તમને કેમ ખબર હું કફન લાવવાનો છું? તો કે જે હસ્તીએ તમને કફન લાવવાનું કીધું એ હસ્તી અમારા ખ્વાબમાં આવ્યા અને અમને આને ગુસ્લ દેવાનું કીધું અને આના જનાઝામાં શરીક થવાનું કીધું. કે આ હસ્તી કોણ છે? જે ગુસ્લના તખ્તા ઉપર જે છે એ જે મૈયત પડ્યું હતું. કીધું કે આનું નામ કરીમ સિયા છે. કરીમ સિયા. અને એ ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો આશિક છે. અને એટલો જોરદાર આશિક કે એ જ્યાં પણ મજલિસે ઇમામ થતી એ ત્યાં જે છે કોઈ પણ જાતના સંકોચ વગર હાજર થયા. એ જોતો નહીં કે શું ન્યાજ છે, ક્યાં મજલિસ છે, બસ જે ખબર પડી એટલે મજલિસમાં હાજર. પર મોહમ્મદ આલે મોહમ્મદ તો આ વાક્યો આપણને બતાવે છે કે મજલિસની અંદર શરીક થવાથી ઇમામની કેવી અજીબો ગરીબ ઇનાયત થઈ. એવું કફન કે જેની પર કુરાન લખેલું હતું, ઝિયારત આશુરા લખેલી હતી અને એ કફન એને હાસ્ય છે. તો કહેવાનો મકસદ એ છે કે એવી મજલિસ કે જેની અંદર પહેલે બેદની વાત કરી. એટલે જ અલ્લાહના રસૂલે આપણને કહી દીધું છે. આપણે જે છે એક વાત જાણવી જરૂરી છે કે નમાઝ કેમ પડવી આપણી રીતે આપણે નક્કી કરીએ છીએ કે રસૂલે ખુદાએ કીધું એમ, પૈગંબરે કીધું એમ. રોઝા આપણે પૈગંબરે કીધું એમ, ઝકાત પૈગંબરે કીધું એમ, હજ પૈગંબરે કીધું એમ. આપણી તરફથી કાંઈ કરીએ છીએ પણ આ મજલિસ એવી મઝલૂમ ઇબાદત છે કે જેમાં આપણે આપણી તરફથી જે કરીએ છીએ. નહીં, પૈગંબરે ઇસ્લામે ચોખ્ખું આપણને ગાઈડન્સ આપ્યું છે કે મજલિસમાં શું પડવું જોઈએ. કીધું ઝય્યનું મજાલિસકુમ બિઝિક્ર અલી ઇબ્ન અબી તાલિબ, તમારી મજલિસોને ઝિક્ર અલી ઇબ્ન અબી તાલિબથી ઝીનત આપો. લેઅન્ન ઝિક્રહુ ઝિક્રી, કારણ કે અલીનો ઝિક્ર મારો ઝિક્ર છે. વ ઝિક્રી ઝિક્રુલ્લાહ, મારો ઝિક્ર અલ્લાહનો ઝિક્ર છે. વ ઝિક્રુલ્લાહ ઇબાદા, અને અલ્લાહનો ઝિક્ર ઇબાદત છે. તો મજલિસ પણ એક ઇબાદત છે અને એ કેમ અંજામ દેવી એનો તરીકો આપણને પૈગંબરે દીધો કે મજલિસની અંદર ફઝાઇલે અલી જેસી બયાન થાય, ઝિક્ર અલી બયાન થાય. મજલિસની થીમ આ છે કે શરૂઆત ફઝાઇલે અલી અને આખિરમાં મસાઇબે હુસૈન. આ મજલિસની જે છે એ થીમ છે અને આનું જ નામ મજલિસ છે. બાકી અગર આ સિવાયનું કાંઈ બયાન થતું હોય તો એને મજલિસે હુસૈન નથી કહી શકતા, ઝિક્ર અલી કહીએ. पैगंबर फरमावे जे माहौल पारसा करो ज़िक्र जली के साथ, जहनों की परवरिश करो फ़िक्र वली के साथ, और हुक्म नबी के साथ है अपनी ये मजलिस है, मजलिस सजानी चाहिए ज़िक्र अली के साथ. पर मोहम्मद आल मोहम्मद तो मौला अली अलैहिस्सलाम કે જેમનું નામ જે છે તેમનો જિક્ર જે છે એ ઇન્સાનની તકદીરને બદલી દે છે. નામે અલી, જિક્ર અલી, બેશુમાર આપની જે છે એ ફઝીલતો છે, બેશુમાર ફઝાઇલ છે આપ. ત્યાં સુધી કે આપના બારામાં જે બયાન થયું છે કે મૌલા અલી અલૈહિસ્સલામ
કે જેમના બારામાં મુખાલિફ લોકો કહે છે, મુખાલિફ શાહ વલીયુલ્લાહ, જે ઇસ્નાશ્રી શિયા લોકોનો કટ્ટર દુશ્મન, બરાબર, આટલો બધો તાસુબ રાખવાવાળો, એ શું કહે છે ખબર? કે હું મગરિબની નમાઝ પડીને 6 કદમ નજફે અશરફ તરફ લઉં છું, 6 કદમ, અને ત્યાર પછી નાદે અલી પડું છું. મારી કોઈ પણ મુશ્કેલી હોય એ જ સોલ્વ થઈ જાય છે. નાદે અલી મતલબ એક જાતનો જિક્ર અલી છે. ઇન્સાન જે છે એ મૌલા અલી અલૈહિ સલામનો જિક્ર નાદે અલી થકી કરે. નાદે અલીયન મઝહર અલ અજાયબ તજીદ વાઉનલ લકફિન નવાયબ કુલ્લો હમ્મિન વ ગમ્મિન સયંજલી બે વિલાયત કે યા અલી યા અલી યા અલી. તો તમે અલીને પુકારો, એ મઝહરુલ અજાયબ છે. મઝહરુલ અજાયબ મતલબ કે એમનાથી એવા અજીબો ગરીબ બાબતો જાહેર થઈ છે કે આપનું નામ મઝહરુલ અજાયબ. કિતાબ દાસ્તાન હાય અનવારે આસમાનીની અંદર છે. લેખક કહે છે કે જ્યારે ફાતેમા બિનતે અસદ, જે મૌલા અલી અલૈહિ સલામના વાલિદા, એમના બારામાં મળે છે કે આપનું જ્યારે બચપણ હતું તો આપ પોતાની અમુક સહેલીઓની સાથે જંગલમાં જે છે એ ફરવા ગયા, પહેલ કરવા ગયા, અને જ્યારે જંગલમાં પહોંચ્યા તો શું જોયું કે એક સિંહ જે છે એ સામે આવ્યો. સિંહનો મુકાબલો થયો. હવે ફાતેમા બિનતે અસદની બધી સહેલીઓ તો ભાગી ગઈ, પણ ફાતેમા બિનતે અસદ જે છે એ ન ભાગ્યા. અને કેવી રીતે ભાગે? ફર્રારની વાલેદા થોડા હતા, આ તો ગેર ફર્રારની વાલેદા હતા. ભાગ્યા નહીં, પણ શું જોવે છે કે આપની મદદ કરવા માટે એક ઘોડે સવાર આવ્યો. એક ઘોડે સવાર કે જેના હાથમાં શમશીર હતી, એ આવીને સિંહનો મુકાબલો કરે છે અને એક ઘામાં સિંહના 2 કટકા કરી નાખે છે. ફાતેમા બિનતે અસદ ખુશ થયા અને એ ઘોડે સવારને જે છે શુક્રિયા અદા કર્યો અને તોહફા તરીકે પોતાનો ગળાનો હાર દીધો. ગળાનો હાર દીધો. ઘોડે સવાર જે છે ચાલ્યા ગયા. વર્ષો પસાર થઈ ગયા. ફાતેમા બિનતે અસદ મોટા થયા, એમની શાદી થઈ, ત્યાર પછી એક આપના ફરજંદોની વિલાદત થઈ. મૌલા અલી અલૈહિ સલામની જ્યારે વિલાદત થઈ અને અલી અલૈહિ સલામનું બચપણ હતું અને આપ પોતાની વાલિદાની સાથે હસી મજાકની વાતો કરી રહ્યા હતા. એ વખતે ફાતેમા બિનતે અસદ કહે છે કે બેટા અલી, તું નાનો છો અને તું મારી સાથે મજાક કરો છો. તો કહે છે કે માં, હું નાનો છું એમ? તમને યાદ છે પેલો સિંહ જે છે એ જંગલની અંદર આવ્યો હતો અને તમારો મુકાબલો એની સાથે થયો? એ વખતે એક ઘોડે સવાર આવ્યો હતો. તો કે હા, મને યાદ છે, હું મારી બહેનપણીઓ સાથે ગઈ હતી અને સિંહ જે છે એ મારી ઉપર હુમલો કરવા ચાહતો હતો. એ વખતે એક ઘોડે સવાર આવ્યો જેના હાથમાં તલવાર હતી, એ સિંહના 2 કટકા કરી નાખ્યા. અને જ્યારે એ સિંહના 2 કટકા કરી નાખ્યા તો મેં એનો શુક્રિયા અદા કર્યો અને એને મારા ગળાનો હાર તોહફા તરીકે. એ વખતે મૌલા અલી અલૈહિ સલામે આસ્તીનમાંથી હાર કાઢ્યો અને કીધું કે આ એ જ હાર છે ને? ફાતેમા બિનતે અસદ જોવે છે કે હા, આ મારો જ હાર છે. તમારી પાસે ક્યાંથી? કહે છે કે ઘોડે સવાર બીજો કોઈ નહોતું, બલકે હું નહોતું. ખુદાવંદે આલમે મને તમારી મદદ કરવા માટે જે છે એ મોકલ્યા. તો આવી રીતે મઝહરુલ અજાયબ અલી અલૈહિ સલામ, ઝાતે અલી, અઝમતે અલી એટલી બધી બુલંદ છે કે આપણી જે છે એ અકલો हैरान થઈ જાય. पर मोहम्मद आल मोहम्मद તો આજે મુલા મુકસ્સિર લોકો અગર સાંભળશે તો એ કહે છે કે તમે હદથી વધારે દો, આવું થોડું બને. હજી અલીની વિલાદત નથી થઈ, એ પહેલાં હઝરત અલી અલૈહિ સલામ ઘોડે સવાર થઈને આવે અને બચાવે નહીં. મૌલા અલીની અઝમત ફઝીલતો બેશુમાર છે. શાયર કહે છે કે યા અલી કહ કે કદમ હમ જો बढ़ा देते हैं, या अली कह के कदम हम जो बढ़ा देते हैं, रास्ते खुद हमें मंजिल का पता देते हैं, रास्ते खुद हमें मंजिल का पता देते और हमको मिलती ही नहीं तेरे फ़ज़ाइल की हदें.
हमको मिलती ही नहीं तेरे फजाइल की हदें, लोग कहते हैं कि हम हद से बढ़ा देते हैं, लोग कहते हैं कि हम हद से बढ़ा नहीं. આપણે અલી અલૈહિસ્સલામની ફઝીલતો એટલી બધી છે કે આપણે શુમાર નથી કરી શકતા, સમજી નથી શકતા. હદ હજી જોઈ નથી તો હદથી કેમ આપણે ઉભારી બર મોહમ્મદ આલે મોહમ્મદ આ છે ઇમામની અઝમત. એટલી બધી અઝમત છે, એટલી બધી ફઝીલતો છે આપની કે હુબ્બુ અલીયુન ઈમાન કીધું. મોહબ્બતે અલી, ખાલી કોઈના દિલમાં મોહબ્બતે અલી છે તો એ મોમિન છે. યા અલી હુબ્બો કો ઈમાનુન વો બુગ્ઝો કો કુફ્રુન વ નિફાક, અને જેના દિલમાં બુગ્ઝે અલી છે એ કાફિર છે, એ મુનાફિક છે. ભલે લાંબી દાઢી હોય, ભલે જે છે એ સજદાના નિશાન હોય, ભલે એ હજના તવાફ કરી રહ્યા હોય કાને કાબાના, પણ એ જે છે એ કાફિર અને મુનાફિક છે, કારણ કે દિલમાં બુગ્ઝે અલી. ચોથા ઇમામના જમાનામાં જ્યારે તવાફ કરતા લોકોની સંખ્યા રાવીએ વધારે જોઈ હજની અંદર, ઇમામને કીધું ઓહો જો તો ખરા હાજીઓ કેટલા. આપણે ઘણા નથી કહેતા કે આ વખતે 25 લાખ હાજીઓ હોય, 30 લાખ હાજીઓ હોય. હાજીઓની એટલી બધી સંખ્યા જોઈને રાવીને ખુશી પણ થઈ, તાજ્જુબ પણ થયું. ઇમામને જે પોતાનું તાજ્જુબ બયાન કર્યું એ વખતે ઇમામે કીધું કે આમાં તવાફ કરનાર લોકો ઓછા છે અને જાનવર વધારે. રાવીને જે છે યકીન ન આવ્યું, ઇમામે પોતાની 2 આંગળી દરમિયાન બતાડ્યું ત્યારે એ શું જોવે છે કે માણસો ઓછા છે, અમુક બંદરની શકલમાં છે, અમુક સુવરની શકલમાં. પૂછું મોલા આનો શું સબબ? કીધું કે આ એ લોકો છે જેના દિલમાં અમારી મોહબ્બત. આને ગાવાનો તવાફ તો કરી રહ્યા છે પણ બુગ્ઝે અલીની સાથે, મોહબ્બતે અહેલે બેતની વગર, તો આનો કોઈ ફાયદો નથી. જેના દિલમાં મોહબ્બતે અલી હશે એના અમાલને અલ્લાહ જે છે એ કબૂલ કરશે અને એને એટલો અઝીમ સવાબ મળશે. અલ્લાહના કિતાબ દાવતે રાવંદીની અંદર કે અલ્લાહના રસૂલ કહે છે કે મેં આજે ખ્વાબની અંદર જનાબે હમઝાને જોયા, જનાબે જાફરે તૈયારને જોયા. મેં જોયું કે તેઓ જન્નતી દસ્તરખાન ઉપર બેઠા છે, કારણ કે બંને શહીદ થઈ ગયા હતા. હમઝા સૈયદુશહોદા કહેવાતા, જાફરે તૈયારી અઝીમુલ મર્તબત શહીદ કે જેમના બંને બાજુ કલમ થઈ ગયા હતા. અને અલ્લાહે આપને જન્નતની અંદર 2 પાંખ આપી છે, જે પાંખથી તેઓ ઉડી રહ્યા છે જન્નત. કહે છે કે જાફર અને હમઝા જે છે એ બેઠા છે, જન્નતી દસ્તરખાન છે, એક થાળ પાથરેલો છે અને એમાં તેઓ બોર ખાય છે. થોડી વાર પછી મેં જોયું તો એ બોર તાજા ખજૂરમાં બદલાઈ ગયા. એ લોકોએ ખજૂર ખાધા. થોડી વાર પછી મેં જોયું કે એ ખજૂર જે છે એ તાજા અંગૂરમાં બદલાઈ ગયા. પછી લોકોએ અંગૂર ખાધા. મેં એમની આ ફઝીલત જોઈ કે જન્નતમાં આવો મકામ. કીધું કે તમને કયા કારણે આ મર્તબો અને મકામ આલમે બરઝખમાં મળ્યો? કહે છે કે 3 ચીજો અમને બહુ કામ લાગી. એક મૌલા અલી અલૈહિસ્સલામની મોહબ્બત. જો હમઝા સૈયદુશહોદાને પણ મોહબ્બતે અલી કામ લાગી, જાફરે તૈયારને પણ મોહબ્બતે અલી કામ લાગી. બીજું તો કે તરસ્યાને પાણી પીવડાવું. ત્રીજું તો કે તમારી અને તમારી આલની ઉપર સલવાત તો સલવાત જે છે બહુ અઝીમ ઇબાદત. આપણે તો ઘણી મજલિસો એની પર બયાન થઈ છે. એટલે નદીમ સરવર પોતાના એક નોહામાં પણ કહે છે કે હે અકીદા મેરા યહી હે વઝીફા મેરા યહી સલવાત બર મોહમ્મદ દુરૂદ બર મૌલા. મોહમ્મદ આલે મોહમ્મદ ઉપર દુરૂદ અને સલવાત એ જ જે છે મારો વઝીફો છે. હાલતા ચાલતા ઉઠતા બેસતા ઇન્સાને જે છે એ આ જિક્રને જે છે કરતો રહેવો જોઈએ, જેના લીધે એની દુનિયા અને આખિરતની અંદર આસાની અને કામયાબી થાય. પર મોહમ્મદ આલે મોહમ્મદ તો મોહબ્બત અલી, હુબ્બે અલી બહુ અઝીમ જે છે એ ઇબાદત છે, અઝીમ ચીજ છે.
અને આ નેકી જેની પાસે હશે બુઝાન ગિરામી, એને કોઈ બુરાઈ નુકસાન નહીં પહોંચાડે. બહુ અજીબ જુમલો લાગશે તમને કે આ શું સાહેબ વાત કરી. મોહબ્બત અલી જેની પાસે હશે એને કોઈ બુરાઈ નુકસાન નહીં પહોંચાડે, અને બુગ્ઝે અલી જેની પાસે હશે એને કોઈ નેકી ફાયદો નહીં પહોંચાડે. કોઈ નેકી એને ફાયદો નહીં પહોંચાડે જેના દિલમાં બુગ્ઝે અલી હશે. અને આપણને ખબર છે કે કરબલાની જે બુનિયાદ બની છે જે ચીજ, એ આ જ ચીજ છે. મૌલા હુસૈન અલૈહિસ્સલામે યઝીદીઓને પૂછ્યું કે તમે શા માટે મારા ખૂનના પ્યાસા છો, શા માટે મારી સાથે જંગ કરી રહ્યા છો, શા માટે જે છે એ મારી સાથે લડાઈ કરવા આવ્યા છે. એ લોકો એક અવાજમાં શું કીધું? બુગ્ઝન લે અભી, તમારા બાપથી બુગ્ઝ છે. એટલે કારણ કે અમને અલીથી નફરત છે, અલીથી અદાવત છે, અલીથી દુશ્મની છે. હવે અલી તો રહ્યા નથી, એટલે અમે અમારી દુશ્મની એની ઔલાદની સાથે. તો મોહબ્બતે અલી કેટલી બધી જરૂરી છે આની પરથી ખબર પડી જાય. અને આપણને ખબર પડે છે કે યઝીદીઓના દિલમાં જર્રા બરાબર જેવી મોહબ્બત અલી. અને આ ચીજ આપણને યઝીદની આ ચીજ ઉપરથી, યઝીદના જુમલા ઉપરથી ખબર પડે. કિતાબોની અંદર લખેલું છે કે જ્યારે ઇમામ હુસૈનનું કપાયેલું સર દરબારની અંદર જ્યારે રાખવામાં આવ્યું તો યઝીદે શું કીધું કે એ હુસૈન, તમે એમ સમજો છો કે તમારા મા બાપ શફાત કરનારા છે, આ બે કૌસર પીવડાવનારા છે, તો હું જ્યારે મરી જાઉં અને કયામત જ્યારે બરપા થાય તો મને તરશો તમે જુઓ ને તો મને કૌસરનું પાણી નહીં દેતા, મને તમારા મા બાપની શફાત મારે નથી જોતી. પછી આગળ કહે છે કે તમારા નાનાએ શરાબને હરામ કર્યું છે અને હું શરાબનો શોખીન છું. એમ કહીને એ પોતે એક ગ્લાસ શરાબ પીવે છે અને વધેલી શરાબ ઇમામ હુસૈનના સર ઉપર. પણ કુદરતે ખુદાથી હવાનું એક ઝોકું આવે છે, એ શરાબ જે છે એ યઝીદની ઉપર, યઝીદના મોઢા ઉપર પાછી પડે છે. પછી આગળ યઝીદ કહે છે કે તમારા નાનાએ સોના અને ચાંદીના વાસણો વાપરવાની મનાઈ કરી છે ને, આ જો મારા વાસણો સોના અને ચાંદીના, અને અત્યારે તમારું સર તશ્તે તલાની અંદર છે, સોનાના થાળની અંદર. અને પછી આગળનો જુમલો કહે છે કે હુસૈન, મેં બદ્રનો બદલો લઈ લીધો. બદ્રની અંદર તમારા બાપે અલી ઇબ્ન અબી તાલિબે મારા વડીલોને કત્લ કર્યા છે, મારા મામાને માર્યા, મારા નાનાને માર્યા. આ બધાનો બદલો મેં આજે તમને કત્લ કરીને લીધો. તો દર હકીકત ઇમામ હુસૈન અલૈહિસ્સલામ સાથે જંગ અને ઇમામને કત્લ કરવાનું કારણ, ઇમામની સાથે લડાઈ કરવાનું કારણ મૌલા અલીથી નફરત હતી, જે યઝીદના દિલોમાં વર્ષોથી હતી. કારણ કે મૌલા અલી અલૈહિસ્સલામે જંગે બદ્રની અંદર એના બાપદાદાઓને જે છે એ કત્લ કર્યો, અને એ બદલો લઈ લીધો. કહે છે આગળ કે આજે હું ખુશ છું, આજે હું જે છે એ રાજી છું કે મેં તમને કત્લ કર્યા, તમારી ઓરતોને જે છે એ કહી દીધું. જે લોકો યઝીદની ફેવર ઘણા લોકો લેતા હોય છે, એ જાણી લે કે યઝીદ જે છે આ જુમલા બતાવે છે કે એ કાફિર હતો, એ જે મુશરિક હતો, એ રસૂલે ખુદાના દીન ઉપર માનતો જ નહોતો, એ મુસલમાન જ નહોતો, બલકે એ પૈગંબર ઇસ્લામની શરીયતનો ખુલ્લેઆમ જે છે ઇનકાર કરતો. તો કહેવાનો મતલબ એમ છે કે મોહબ્બત અલી, ઝિક્ર અલી, એટલે આપણે મજલિસની અંદર શરૂઆતમાં ફઝાઇલ અલી બયાન કરીએ છીએ અને આખિરમાં મસાઇબે હુસૈન બયાન કરીએ છીએ, જેથી દુનિયા ઉપર જેથી જાહેર થઈ જાય કે કરબલાના વાક્યનું કારણ શું હતું અને કરબલામાં બન્યું હતું શું. બીજાની ગ્રામી કરબલાની અંદર જે છે એ જંગ નહોતી થઈ, બલકે જુલ્મ થયું, જુલ્મ થયું. કિતાબોની અંદર લખેલું છે કે શહદાને જ્યારે શહીદ કરી દીધા એ પછી ઇમામ હુસૈન અલૈહિસ્સલામની લાશને લૂંટી લેવામાં આવી, લાશને બરેના કરી દેવામાં આવી અને આપની લાશ ઉપર ઘોડાઓ જે દોડાઈ ગયા. આ કેટલી અદાવત હતી,
કેટલી હદે દુશ્મની હતી કે ઝાલિમોએ જે છે એ ઇમામ હુસૈન અલૈહિસ્સલામની લાશની બેહુરમતી કરી દીધી. આ આઝાદારો ત્યાર પછી યઝીદ જે છે એ એક નેતરની છડી લે છે અને સરે હુસૈન જે તશ્તે તલામાં રાખ્યું હતું ઇમામ હુસૈનના હોઠ ઉપર એટલી જોરથી છડી મારે છે કે ઇમામના બધા દાંત જે છે હલી ગયા. આઝાદારો આપની આંખોમાં આંસુ આવી ગયા. ગિરિયા કરીએ, આંસુ વહાવીએ. કીધું મન બકા અલલ હુસૈન ફઇન્નહુ અહસન બિન નબી વલ ફાતિમા. જે હુસૈનની ઉપર ગિરિયા કરે છે તો એવું છે કે એણે રસૂલે ખુદાની સાથે નેકી કરી, ફાતિમા ઝહેરાની સાથે એહસાન કર્યો. આઝાદારો કુલ્લુ આઈનિન બાકિયતુન યૌમલ કિયામા ઇલ્લા આઈનુન મન બકત અલા મુસાબિલ હુસૈન. દરેક આંખ કયામતના દિવસે ગિરિયા કરતી હશે સિવાય આંખ કે જે ગમે હુસૈનમાં રડે એ આંખ ખુશખુશાલ હશે. આઝાદારો પુરસો પેશ કરીએ માસુમીન અલૈહિસ્સલામને. આજે 10મું છે આઝાદારો, 10મું છે એનો મતલબ શું કે આજે કાસિમની લાશને પામાલથી 10 દિવસ થઈ ગયા. આજે અલી અસગરની શહાદતને 10 દિવસ થઈ ગયા. અબ્બાસ અલમદારના બાજુ કલમ થયે 10 દિવસ થઈ ગયા. અરે હુસૈનની શહાદતને 10 દિવસ થઈ ગયા. અને આ શહોદાના પામાલ લાશો કરબલાની જમીન ઉપર 10 દિવસથી પડ્યા છે. આઝાદારો એક રિવાયતને આપની જહેમત તમામ આ કરબલાની એવી અઝીમ મુસીબતો છે કે જેની ઉપર આપણા જમાનાના ઇમામ ગિરિયા કરે છે. ફરમાવે છે મક્તલની કિતાબોમાં બયાન થયું કે જ્યારે જનાબે સૈયદા દરબારમાંથી ઘરે પાછા આવ્યા અને આવીને પોતાની મસનદ ઉપર બેઠા, 5 સાલા જનાબે ઝૈનબ ઓળખી ન શક્યા. કેવી રીતે ઓળખે? અરે ફાતિમાના વાળ સફેદ થઈ ગયા હતા, કમર ઝૂકી ગઈ હતી. જ્યારે માલુમ થયું કે આ તો મારી વાલિદા ફાતિમા છે, કહ્યું માં તમે એવા દરબારમાં શા માટે ગયા જ્યાં તમને કોઈ બેસવાનું ન કીધું? અરે 4 કલાક સુધી બીવી ઊભા રહ્યા હતા. ફાતિમાએ બેટી ઝૈનબને ગળે લગાવી, એ બેટી ઝૈનબ, હું તો એવા દરબારમાં ગઈ જ્યાં મને કોઈ બેસવાનું ન કીધું, પણ તમે એવા દરબારમાં જાશો, બેસવા ચાહશો તો પણ બેસી નહીં શકો. હાથ પસે ગરદન બંધાયેલા હશે, 2 મકનાઓ ચાદર દર બદર ફેરવી દરબારમાં લાવવામાં આવશે. આઝાદારો એક ઝાકિર બયાન કરતા કહે છે કે હું તો કહેવાતા સહાબીના દરબારમાં ગઈ, મારી આ હાલત થઈ. અરે તમે શરાબીના દરબારમાં જશો, અરે તમારી શું હાલત થશે? આઝાદારો એ સમય પણ આવી ગયો કે જ્યારે સૈદાનીઓને ખુલ્લી પીઠવાળા ઊંટો ઉપર સવાર કરવામાં આવ્યા. 2 મકનાઓ ચાદર કરબલાથી કૂફા લઈ જવામાં આવ્યા. આઝાદારો વિચારીએ, જે શહેરની શહેઝાદી રહી ચૂકા ઝૈનબ એ શહેરની અંદર કેદી બનીને આજે આવ્યા છે. અરે હાલત એવી છે કે સર ઉપર રિદા નથી, મુનાદીની નિદા છે. આ ઝૈનબ બિન્તે અલી છે, આ ઉમ્મે કુલસુમ છે. અલ્લાહ લાનતુલ્લાહ અલલ કૌમ ઝાલિમીન. વસિયાલમ અલ્લઝીન ઝલમુ અય્યમન કલબીન યનકલબૂન. इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन. इलाही बेहक़ मोहम्मद व आले मोहम्मद हमारे मुख्तसर इबादत ने कबूल फरमाओ, हमारा गुनाह ने कबीरा ने सगीरा ने माफ़ फरमाओ. माबूद बेहक़ मोहम्मद व आले मोहम्मद इमाम असर अलैहिस्सलाम ना ज़ुहूर का जल्दी फरमाओ. हज़रत ना खादिम ने नासिर मामार शुमार फरमाओ. इलाही बेहक़ मोहम्मद व आले मोहम्मद तमाम बीमारों ने शिफा कुल्ली अता फरमाओ. मरहूमीन की मग़फ़िरत फरमाओ, शिया ने अली हिफाजत फरमाओ. माबूद बेहक़ मोहम्मद वाले मोहम्मद दुनिया में ज़ियारत इमाम हुसैन अलैहिस्सलाम नसीब फरमाओ और आखिरत में अपनी शफ़ाअत नसीब फरमाओ. वाक़िअ दावाना अल्हम्दुलिल्लाह.